છે। ફેડરેશન ઓફ એકેડેમિક કાઉન્સિલ એસોસિએશનની વાર્ષિક સાધારણ સભા YMCમાં યોજાઈ। ફેશન ઓફ એકેડેમી એસોસિએશનના પ્રમુખ તરીકે ડોક્ટર હેમાંગ રાવલની મતે વરણી કરવામાં આવી। ફેડરેશન દ્વારા ગુજરાતમાં ફોર્સ દરેક જિલ્લામાં બનાવવાનું આયોજન છે, ત્યારે ફેડરેશન દ્વારા રાજ્ય સરકારને વિવિધ મુદ્દે રજૂઆત કરાઈ। ઓનલાઈન ફોર્મ ભરવા માટે ગુજરાતના 1000 સેન્ટરો પર નિઃશુલ્ક સેવા આપવાની જાહેરાત કરાઈ છે, ત્યારે ગુજરાતમાં ચાલતા ડિસ્ક્વોલિફાઈ ચાલતા ટ્યુશન ક્લાસીસ તેમજ શૈક્ષણિક સંસ્થાઓ પર જનતા રેડ કરવાનું આયોજન પણ કરવામાં આવ્યું। ગુજરાત ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશનની આજે એજીએમ કરવામાં આવેલી હતી। આ ફેડરેશન એટલે કે ફાના નામથી ઓળખાય છે। ગુજરાતની અંદર ફાના જુદા જુદા ઘટક સંઘો છે, એની અંદર 50,000થી વધારે જે ક્લાસીસ જેમની સાથે જોડાયેલા છે, બધા જ ઘટક સંઘો અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, મહેસાણા, ભાવનગર, જેતપુર, ધોરાજી, ધાંગધ્રા, સુરેન્દ્રનગર વગેરે દરેકના ઘટક સંઘો 32થી વધારે ઘટક સંઘો આજે ભેગા થયા હતા। અહીંયા અત્રે અમારી ચર્ચાની અંદર મુખ્ય 3 મુદ્દા અમે સરકાર સમક્ષ રજૂ કરવાના છે। સૌપ્રથમ તો અમે જે વિદ્યાર્થીઓ ધોરણ 12 પછી ખાસ કરીને ગામડાના વિદ્યાર્થીઓ ઓનલાઈન ફોર્મ ભરવા માટે બહુ અસમંજસતા અનુભવે છે, ચાહે તે એસીપીસી એટલે કે એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સિસના એન્જિનિયરિંગના કોર્સ હોય, બીસીએ હોય, બીબીએ હોય, એમબીએ હોય, એમસીએ હોય કે પછી બીએ બીકોમ હોય, તો એનો અમે ઓનલાઈન ફોર્મ અમારી 1000થી વધારે સંસ્થાઓ એમને સમગ્ર ગુજરાતમાં નિઃશુલ્ક ભરી આપશે। આ અમે અમારું સમાજ પ્રત્યેનું દાયિત્વ માટે થઈને આ ચર્ચા કરી। સાથે સાથે અમે સરકારને, મુખ્યમંત્રીશ્રીને અને શિક્ષણ મંત્રીશ્રીને પહેલાં મળી ચૂક્યા છે। કોચિંગ ક્લાસની જે ગાઈડલાઈન આવી રહી છે એની અંદર અમારા ફેડરેશનને એ નોડલ એજન્સી તરીકે નક્કી કરે, જેવી રીતે ફાર્મસી કાઉન્સિલને ફાર્મસી માટે, બાર કાઉન્સિલને વકીલાત માટે કરેલી છે, એમ રજિસ્ટ્રેશન માટે અમારા એસોસિએશનને નોડલ એજન્સી કરે અને અમારા એસોસિએશનના જે કંઈ પણ એ જે કોચિંગ ક્લાસની ગાઈડલાઈન બાબતેના પ્રશ્નો છે એ પ્રશ્નોને નિવારીને ત્યારબાદ જ કોચિંગ ક્લાસની ગાઈડલાઈન મૂકવામાં આવે। એક આ ચર્ચા હતી। અને ત્રીજી મહત્ત્વની ચર્ચા હતી, ગુજરાતની અંદર શાળાના શિક્ષકો જે છે એ વિદ્યાર્થીઓને બ્લેકમેલિંગ કરીને ટ્યુશન કરી રહ્યા છે। હકીકતમાં સરકારનો જે કાયદો છે, અધિનિયમ છે, આરટીઈની અંદર પણ કહેવામાં આવેલું છે કે શાળાનો કોઈ પણ શિક્ષક અથવા શાળાનો કોઈ પણ સ્ટાફ અથવા શાળા પોતે શાળાના સમય દરમિયાન પણ, શાળાના સમય બાદ પણ, શાળાના સમયમાં વેતન લઈને પણ અથવા અવેતન પણ કોઈ પણ પ્રકારનું ટ્યુશન ના કરી શકે। તો આ ટ્યુશન જે છે એ પદ્ધતિ બંધ કરવા માટે ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશન જિલ્લાવાર એની ટાસ્ક ફોર્સ બનાવશે અને જનતાને સાથે રાખીને, જનતા રેડ કરીને આવી દેશ સ્કૂલો ચલાવનારા લોકો અને આવા ટ્યુશન કરનારા લોકોને ખુલ્લા પાડીશ। એનઈપી એટલે કે જે ન્યૂ એજ્યુકેશન પોલિસી 2020 છે એ આવી રહી છે, એ બાબતે શિક્ષકોને કઈ રીતે નવા રીતે તૈયાર કરવા, એમનો સ્કિલ કઈ રીતે ડેવલપ કરવો અને ખાસ કરીને નવી શિક્ષણ નીતિની અંદર જે ઓનલાઈન શિક્ષણનો ભાર મૂકવામાં આવે છે, તો અમારા જે ટોપ્સ ટેકનોલોજીના સંચાલક નીરલભાઈ એમણે આ સમગ્ર નવી શિક્ષણ નીતિની અંદર ટેકનોલોજીનો કઈ રીતે ઉપયોગ કરવો એ બાબતે પ્રકાશ પાડ્યો। આજે પદગ્રહણ સમારોહ પણ યોજાયો હતો। ફેડરેશન આગામી દિવસોમાં કઈ રીતે કામ કરશે? ફેડરેશનને આજે હું એટલે કે હેમાંગ રાવલને સર્વાનુમતે અહીંયા પ્રેસિડેન્ટ તરીકે આગામી 2 વર્ષ માટે મને નિમવામાં આવેલો છે। આગામી દિવસોની અંદર શિક્ષણના કોઈ પણ પ્રશ્નો હશે, સૌપ્રથમ સમાધાનથી, અને સમાધાન ના થાય તો કાયદાકીય રીતે હાઈકોર્ટના દ્વારથી, અને ત્યાંથી પણ ના થાય તો આંદોલનથી કઈ રીતે શિક્ષણના પ્રશ્નોને સુલઝાવવા એ બાબતની અહીંયા વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। અને આવનારા 2 વર્ષનો 2 મહિનામાં રોડમેપ કરીને આપવામાં આવશે અને એ રોડ મેપ મુજબ સમગ્ર ઘટક સંઘો એ આવનારા દિવસોની અંદર ગુજરાતના શિક્ષણના સારા સકારાત્મક પાસાઓને ધ્યાનમાં રાખીને આગળ વધશે। आभार। अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।